શું કહેશો ધીરુભાઈ, આપણે રાજીનામું આપ્યું છે અને આમ આદમી પાર્ટીમાં આપણો હોદ્દો પણ પ્રમુખ નહોતો સેલમાં. ચોક્કસ કે છેલ્લા 4 વર્ષથી હું આમ આદમી પાર્ટીમાં જિલ્લા એસી સેલનો પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા 2018 થી જ્યારે અતુલભાઈ શેખડા જુનાગઢના તેની સાથે મારું જોઈટિંગ છે અને 18 થી અમે કાર્યરત છે. અને શરૂઆતમાં અમારા કેજરીવાલના જે આદેશ આવતા એ કેજરીવાલને તો 100 સલામ કરવાની પણ સેલ્યુટ મારી શકું કે જે બાબા સાહેબના મિશનમાંથી આયલા સંવિધાનની ઉપર કે ભાઈ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય આ વાત કરી એ મિશન લઈને અમે જયારે નીકળતા ગામડે ગામડે અને શહેરમાં ડોર ટુ ડોર ત્યારે વધારેમાં વધારે અમારે સામાન્ય માણસ અમારું જોઈન્ટિંગ કરતા, જેમાં મમડિયન લોકો હોય, કોળી સમાજ હોય અને દલિત સમાજ હોય. એટલે એક સામાન્ય માણસની સામાન્ય જનતાની આ પાર્ટી હતી, એમાં પ્રેરિત થઈ અને હું પણ પ્રેરિત થઈને એમાં અમે જરૂરથી સામાન્ય લોકોની પાર્ટી હતી, સામાન્ય લોકોના કામ આમ આદમી પાર્ટી કરતી હતી એટલે તમે જોઈન્ટ હતા. અત્યારે તમે નારાજગી વ્યક્ત કરી છે એ બાબત? અત્યારે તો નારાજગી એ માટે કરી છે કે અમારું પહેલેથી એક મિશન હતું કે ભાઈ જનતાની વચ્ચેથી આપણે કોઈ પણ ઉમેદવાર ઉભો કરી અને જનતાના વ્યૂ લઈ અને આપણા હોદ્દેદારોના વ્યૂ લઈ અને એને આપણે ટિકિટ દેવી જોઈએ. આવનારા દિવસોમાં ધીરુભાઈ કઈ પાર્ટીમાં ઝંપલાવશે? હજી મેં કઈ નક્કી નથી કર્યું, પણ હું ચોક્કસપણે કહું છું કે મેં તો 2018 થી આ નાના માણસની સાથે રહ્યો હું. બાહોશ તરીકે, લીડર તરીકે મેં કામ કર્યું છે અને હજી પણ કરતો રહીશ. એટલે હું ઘરે બેસવાનો તો નથી, પણ હું ટૂંક સમયમાં એટલે કે 2-4 દિવસની અંદર જ હું કા કોંગ્રેસ જોઈન્ટ કરીશ, કા ભાજપમાં જોઈન્ટ કરી. સામાન્ય માણસોના જે કામ થતા છે મને યોગ્ય લાગશે એમાં હું અવશ્ય જોઈન્ટ થઈશ. ભાજપ અને કોંગ્રેસની આપ વાત કરી રહ્યા છો. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની જ હતી, તો આપને એમાંથી નારાજગી શું કામ નથી અચાનક? નારાજગી થવાનું કારણ તો હું કહી દીધું, છતાં પાછું રિપીટ કરી દઉં કે ઉપરથી અમારો આદેશ હતો કે સામાન્ય જનતામાંથી ઉમેદવારો લેવાના. ત્યારે આ લોકોએ જે પ્રદેશથી નીચેના માણસો જે કામ કરે છે, જેમ કે ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, અમારા સાણેક્ય બુદ્ધિવાળા મનોજ સોરઠિયા, અને આ બધાનું ટોટલનું હેન્ડલ આ રાજુભાઈ બોરખતરિયા, આવા નેતાઓએ પોતાના મળતિયા ઉભા કરી અને પોતાના, હું પણ સંગઠનનો જ માણસ હતો, જિલ્લા પ્રમુખ હતો, એટલે મને તો બધી ડેટાની બાયોડેટા બધી ખબર જ હોય. આ લોકોએ એવી રીતે ઉમેદવાર ઉતાર્યા કે જે પોતાના નજીકના કુટુંબના સંબંધી આ લોકોને ઉપાડ્યા અને કોઈ ચંદ પૈસા લઈ અને ઉમેદવારોને ઉપાડ્યા. જે જૂનામાં જૂના કાર્યકર્તા હતા, જેવા કે અમારા જેવા જે 2018 થી આ સામાન્ય માણસોના કામ કરતા વાળા માણસો, અમારા સામાન્ય માણસોને મેં ટિકિટ નથી દીધી. આ નારાજગીને કારણે મેં આમ આદમી પાર્ટીને અલવિદા કરી દીધી. આવનારી સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ભાજપ કોંગ્રેસમાં જવાની વાત કરો છો. શું લાગે છે, કોઈ જે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કઈ ચૂંટણી લડવાની કઈ તૈયારી દર્શાવો છો? નહીં, અત્યારે એવી કોઈ મારી તૈયારી નથી. મારી એક તૈયારી હતી, મારા સમર્થકોએ બધાએ મને કીધું કે ભાઈ બાબા સાહેબના સંવિધાનને લીધે જે અનુસૂચિત જાતિની જે અનામત સીટ એક આવી છે, તો વડાલ સીટ માટે તમે ફોર્મ ભરો અને અમે તમને સમર્થન આપીએ. આ બધાના કહેવાથી ને ગોપાલભાઈના કહેવાથી મેં આમ આદમી પાર્ટીમાં જુનાગઢના વડાલ જિલ્લા પંચાયત સીટમાંથી મેં પણ દાવેદારી નોંધાવી હતી. મારી પણ દાવેદારી કેન્સલ કરી અને આવનાર ટૂંક સમયમાં જે મારો હરીફ પોતો, જોકે અમારી સમાજનો માણસ છે, કાલ આવી અને એને ટિકિટ આપી. એનું કારણ શું હોય કે એનો લાગતો વળગતો માણસ હોય. અને આ અમે 2018 થી જયારે હું એટલી સેવા કરું અને મારી ખુદની ટિકિટ કાપી એટલે નારાજગી થઈ. બીજા